નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વેધર એનાલિસિસની અંદર આજે તો આમ તો અષાઢી બીજ છે ને અષાઢી બીજના અમી છાંટણા છે તે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર જોવા મળી રહ્યા છે. કારણ કે રથયાત્રા જ્યારે જગન્નાથ ભગવાનની નીકળતી હોય અને અમી છાંટણા ન થયા હોય તેવું અત્યાર સુધી બન્યું નથી. અમદાવાદ, અમરેલી અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એવા છે કે જ્યાં મેઘરાજા જે છે તે પધરામણી કરી ચૂક્યા છે અને આજથી હવે બીજા રાઉન્ડની શરૂઆત થઈ જશે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા પણ આગામી 20 થી 22 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ જે છે અમદાવાદ તેમના દ્વારા ફરી એક વખત નવી આગાહી કરવામાં આવી છે. કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ રહેવાનો છે, ક્યાં ભારેથી અતિ ભારે અને ક્યાં મધ્યમથી હળવો વરસાદ રહેવાનો છે એ જાણીએ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે આ 16 તારીખનું પૂર્વાનુમાન છે તે અત્યારે કરવામાં આવ્યું છે. કચ્છ, આમ તો આખા ગુજરાતની અંદર અત્યારે આપણને વરસાદ જે છે તે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યો છે. જે કેટલાક સ્થળોએ જે આ ડાર્ક ગ્રીન જે આપણને ભાગ દેખાઈ રહ્યો છે, લીલો, જે આખો સૌરાષ્ટ્રનો ભાગ છે, ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાનો છે. પરંતુ શહેરોની અંદર, માનો કે સુરેન્દ્રનગરની અંદર વરસાદ હશે તો આજુબાજુના ગામડાઓ છે ત્યાં નહીં હોય તે પ્રકારનો વરસાદ જે છે તે વરસી શકે છે. જેમાં મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને દીવ, આ જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, ત્યાં મધ્યમથી હળવો વરસાદ જે છે તે વરસશે. છૂટો છવાયો વરસાદ જે છે તે આ જે આખો ગ્રીન ભાગ છે ત્યાં વરસવાની શક્યતા અત્યારે હવામાન વિભાગ જે છે તેમના દ્વારા કરવામાં આવી છે. અગેન જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ સહિતના જે વિસ્તારો છે, જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ત્યાં મધ્યમ વરસાદ વરસવાની શક્યતા ફરી એક વખત આ ડાર્ક ગ્રીન ઝોનમાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સારો વરસાદ પણ ત્યાં વરસી શકે છે. પરંતુ જે લાઇટ ગ્રીન આપણને અત્યારે દેખાઈ રહ્યું છે, હવામાન વિભાગે આજે જે અત્યારે નવું અપડેટ્સ આપ્યું છે તે પ્રમાણે સવારે જે આપણે અપડેટ્સ જોયું હતું તેમની અંદર આખું ગુજરાત ગ્રીનની અંદર હતું, પરંતુ હવે ડાર્ક ગ્રીનની અંદર અનેક જિલ્લાઓ જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે આ પ્રકારે વરસાદ જે છે તે અત્યારે હવામાન વિભાગે કહ્યો છે તે પ્રમાણે જે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ આ જે ભાગ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે ત્યાં પડવાનો છે અને છૂટાછવાયા સ્થળોએ વરસાદ જે છે તે કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલ. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હવે જે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે તેમાં કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, જે ઉત્તર ગુજરાતનો જે આખો ભાગ છે કે જ્યાં અત્યાર સુધી વરસાદ આપણને જોવા મળ્યો નહોતો, કચ્છની અંદર પણ વરસાદ આપણને જોવા મળ્યો નહોતો, પરંતુ હવામાન વિભાગે જે હવે આગાહી કરી છે એમાં છેલ્લા 4 કે 5 દિવસ આગામી છે ત્યાં કચ્છ નહીં પરંતુ આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે સાર્વત્રિક પડે, હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. અગેન દેવભૂમિ દ્વારકાની અંદર પણ વરસાદ નહોતો તે પણ હવે અત્યારે દેખાઈ રહ્યો છે. આજ સવારથી વરસાદની વાત કરીએ તો સવારથી અમરેલીના બગસરા પંથક જે છે ત્યાં પણ અલગ અલગ જગ્યાએ આપણને વરસાદ જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ જોઈ રહ્યા છો કે હવામાન વિભાગે જે હમણાં લેટેસ્ટ અપડેટ આપ્યું છે તેમાં પણ અમરેલી જે છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર છે, બોટાદ છે, દરિયાકાંઠાનો જે આખો ભાગ છે તે અત્યારે આપણને અહીંયા વરસાદ જે છે તે અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. હવે આવતીકાલે કેવો વરસાદ વરસશે જે નવું અનુમાન આવ્યું છે તેમની અંદર 17 તારીખે જોઈએ તો 17 તારીખમાં પણ આખું ગુજરાત જે છે તે ગ્રીનમાં, એટલે ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને દેખાઈ નથી રહી. એટલે આ પ્રકારે વરસાદ જે છે તે વરસવાનો છે. વિંડીના માધ્યમથી જોઈએ વિંડીમાં ખરેખર શું સ્થિતિ છે, હવામાન વિભાગે શું આગાહી કરી છે તે તો આપણે જોયું, પરંતુ હવે વિંડીના શું સ્થિતિ છે તે જોઈએ. કારણ કે વિંડીના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ ત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન, જે સિસ્ટમો સક્રિય થતી હોય છે તે હવે આપણે જોવા જઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. તો કઈ કઈ સિસ્ટમ અત્યારે સક્રિય આપણને બતાવી રહી છે તેમની વાત કરીએ તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ બંગાળની ખાડીનો ભાગ છે અને ત્યાં અત્યારે આ સિસ્ટમ, સવારે આપણે જોયું હતું ત્યારે આ સિસ્ટમ અત્યારે આપણને અહીંયા દેખાઈ રહી હતી, પરંતુ ધીમે ધીમે હવે આ સિસ્ટમ ઉપર જઈ રહી છે ને ગુજરાતમાં પણ તેમની અસર હવે આપણને દેખાઈ રહી છે. સવારે કંઈક સિસ્ટમ જે છે તેમના જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું, જે ટ્રફ ખેંચાઈને આવી રહ્યો હતો ઉપરથી, તે હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત બાજુ પણ આવી રહી છે ને તેમના જ કારણે ગુજરાતના આ તમામ જે જિલ્લાઓ છે ગુજરાતના અલગ અલગ ભાગો છે ત્યાં આપણને વરસાદ વરસતો
દેખાઈ રહ્યો છે. આજે હવે ગુજરાતને આપણે જોવા જઈએ, ગુજરાતના કયા કયા ભાગો એવા છે કે ત્યાં વરસાદ વરસવાનો છે અને અત્યારે શું અનુમાન અત્યારે હવામાન વિભાગે જે પ્રમાણે કર્યું છે તે જ પ્રમાણે હવે આપણને દેખાઈ રહ્યું છે કે આ આખું સૌરાષ્ટ્રનો ભાગ છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. ખંભાળિયા, જામનગર, કાલાવડ, રાજકોટ, જે જેતપુર, ઉપલેટા, જુનાગઢ, ધારી, અમરેલી, બોટાદ, આ જે તમામ શહેરો છે ત્યાં વરસાદ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. સાંજે 6 વાગ્યા સુધી આ જ પ્રકારનું વાતાવરણ છે તે રહેવાની શક્યતા છે. હવે રાતે જોવા જઈએ, રાતે 10 વાગે 11 વાગે કેવો વરસાદ વરસશે તો અગેન એ પ્રમાણે જ આખું મેં કહ્યું તે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી વધારે હવે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, જે મુંબઈનો છે, અહીંયા એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. કારણ કે આપણે જોયું તે પ્રમાણે બંગાળની ખાડીથી આખું જે પ્રેશર આવી રહ્યું છે, લો પ્રેશર, તે ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેમના જ કારણે અલગ અલગ સિસ્ટમો જે છે તે સક્રિય થતી દેખાય છે. આમ તો 4 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે, તેમના કારણે ગુજરાતની અંદર વરસાદ જે છે તે આપણને જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર આજે રાતે વરસાદની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. રાત્રે 9 થી 10 વાગે વરસાદ પડી શકે છે. રાપર, કચ્છની અંદર અગેન જે આપણે વાત કરી હતી કે હવામાન વિભાગે પણ કહ્યું છે કચ્છના અલગ અલગ ભાગોની અંદર વરસાદ વરસવાનો છે. દેવભૂમિ, દ્વારકા સહિતના જે ભાગો છે ત્યાં પણ વરસાદ વરસવાનો છે. હવામાન નિષ્ણાતો છે તે પણ આ પ્રકારની આગાહી કરી રહ્યા છે. આવતીકાલે સવારે ક્યાં ક્યાં વરસાદ રહેવાનો છે હવે તેમની વાત કરીએ 17 તારીખે. કારણ કે 16 તારીખે આજે આપણે જોયું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અલગ અલગ ભાગોમાં અત્યારે આખા ગુજરાતની અંદર આપણને વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. એટલે આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. આવતીકાલે 17 તારીખ છે ને, 17 તારીખના રોજ રાપર, કચ્છના જે અનેક ભાગો છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો તે કે નલિયા છે, દયાપર છે, ધોરડો છે, ભુજ છે, માંડવી છે, ગાંધીધામ, ભરૂચ, ભચાઉ, રાપર, માલિયા, મોરબી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, રાધનપુર, આ જે ભાગો છે, પાટણ, મહેસાણા, પાલનપુર, થરાદ, આ જે ભાગ છે અત્યાર સુધી જે પહેલો રાઉન્ડ વરસાદનો વરસ્યો ત્યાં વરસાદ આપણને જોવા મળ્યો નહોતો. એટલે કે ઉત્તર ગુજરાતના જે ભાગો છે, બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા, થરાદ, રાધનપુર, ત્યાં વરસાદ નહોતો. પરંતુ હવે જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, હવે આગામી દિવસોમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ વરસાદ વરસવાનો જે છે ત્યાંના ખેડૂતો છે, ત્યાંના લોકો છે, તેમના માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. અગેન જોવા જઈએ તો આજે સુરત, વાપી અને બોઈસર સહિતનો જે ભાગ છે, વલસાડ, નવસારી, ત્યાં પણ વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે, ક્યાંક સારો અને ઝાપટા પડી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે. જે સિસ્ટમો સક્રિય થઈ છે તેમના કારણે ફરી એકવાર ચોમાસું જે છે તે સક્રિય થયું છે. કારણ કે 7 થી 8 દિવસના લાંબા વિરામ બાદ હવે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. વડોદરા, ગોધરા સહિતના જે ભાગો છે ત્યાં પણ વરસાદ વરસશે. આમ તો આખા ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ખેડા, નડિયાદ, કઠલાલ, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, સાવલી, વડોદરા, પેટલાદ, આણંદ, વાઘોડિયા, ડાભોલ, કરજણ, જાંબુસર, પાલેજ, ઢોલેરા, ધંધુકા, રાપુર, બોટાદ, બારવાલા, વલભીપુર, ભાવનગર, સિંહોર, ગઢડા, લાઠી, અમરેલી અને બગસરા, આજે આપણે ભાગો જોયા ત્યાં તમામ જગ્યાએ વરસાદની 2 દિવસની સ્થિતિ જોઈ તો 2 દિવસની અંદર વરસાદ સાર્વત્રિક તો નહીં વરસે, પરંતુ જ્યાં પણ વરસશે ત્યાં સારો વરસાદ એટલે કે હળવોથી મધ્યમ વરસાદ વરસવાનો છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હાલ તો હવામાન વિભાગ છે, હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા કરવામાં આવી નથી. પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ આ 2 ભાગો એવા છે કે જ્યાં અત્યાર સુધી અનેક ભાગોમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા સહિતના જે ભાગો છે, જામનગર છે, ત્યાં વરસાદ થયો નહોતો. પરંતુ હવે જે અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હવે આશા લાગી રહી છે કે ત્યાં પણ વરસાદ વરસશે. આમ તો ગઈકાલે પણ દેવભૂમિ, દ્વારકા હોય, જામનગરના જે ભાગો છે, કાલાવડ સહિતના, ત્યાં પણ વરસાદ આવ્યો હતો. એટલે કે મેઘરાજાએ પધરામણી કરી લીધી હતી. આજે અમરેલી સહિતના ભાગોની અંદર પણ વરસાદ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે. રાજકોટ શહેરની અંદર પણ 4 થી 5 વાગ્યા સમયગાળા દરમિયાન, 2 થી 4 વાગ્યા દરમિયાન વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. એટલે કે હવે ધીમે ધીમે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બની રહી છે, ટ્રફ ખેંચાઈને આવી રહ્યો છે, તેમના કારણે હવે ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે શરૂ થઈ રહ્યો છે. અને સૌરાષ્ટ્ર, કચ્છની અંદર આગામી દિવસોમાં સારા વરસાદના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે. ત્યારે આવા જ વરસાદના અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.